તમે કોઈ પણ હોટલની અંદર કે રેસ્ટોરન્ટની અંદર જમવા માટે જાઓ ને તો અહીંયા બોર્ડ મારેલું હશે કે ઘર જેવી જ રસોઈ અહીં તમને ખાવા મળશે. આવું બોર્ડ માર્યું કે ઘર જેવી જ રસોઈ અહીં તમને ખાવા મળશે. અને આપણી આ દેશની આદર્શ નારીઓ સાહેબ યુટ્યુબની અંદર સર્ચ મારી અને એવું જોવે છે કે હોટલની અંદર જે વેજીટેબલ પુલાવ બને એ જો આપણે ઘરે બનાવવો હોય તો કેવી રીતે બનાવાય. આટલો ફેર થઈ ગયો છે સાહેબ. અને પરણેલો પુરુષ, હા કેમ તમે બધા દાંત કાઢો? હા તો બધા પરણેલા જ હોય ને, અમુક કોક જ કુંવારા રહી ગયા હોય. આ પરણેલો પુરુષ છે ને, દાંપત્ય જીવનની હું તમને વાત કરું, પત્ની રિસાઈ જાય ને, પત્ની એનાથી રિહાઈ જાય ને તો પતિ એને ગમે એ રીતે મનાવી લે. શોપિંગ કરવા લઈ જાય, લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાય, પિક્ચર જોવા માટે લઈ જાય, બધી જગ્યાએ લઈ જાય અને પત્નીને ગમે એમ કરી અને પોતે મનાવી લે. પણ આનાથી ઉલટું હોય તો પતિ રિહાઈ ગયો હોય, પત્ની ન મનાવે, મોઢું બગાડીને ખાલી એટલું જ કે બીજી મળી ગઈ છે, કઈ અમારા આમું નથી જોતા. આટલો પતિ અને પત્નીનો ફેર છે સાહેબ. અને સ્વભાવ છે ને, સ્વભાવ કાળા પેન્ટ જેવો રાખો. આ નવી વાત તમને આપું, સ્વભાવ કાળા પેન્ટ જેવો રાખો. એનું કારણ છે ગમે એ શર્ટ હોય ને એ મેચ થઈ જાય. સ્વભાવ આવો રાખો. એક જણ હમણાં મારી પાસે મને કે સતીશ મેં કીધું શું? મને કે આજે તો વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ. વિશ્વની, બોલો, શક્તિશાળી મહિલાઓની યાદી જોઈ. મેં કીધું હા. મને કે મારી પત્નીનું નામ છે જ નહીં, યાદી અધૂરી, ચોપડીનો ઘા કરી દીધો. બોલો હવે યા તારી પત્નીનું ન આવે. પણ અમુક તો અમથા લોહી પીવે. અને ફક્ત ગુજરાતીઓને સૂજે એવો સવાલ કરું, ફક્ત ગુજરાતીઓને સૂજે એવો સવાલ કરું કે આ ઝોમેટો અને સ્વિગીવાળા આપણે ગમે ત્યાં લગ્નમાં જવાનું હોય અને ન જઈ શકી તો યાથી આપણે ફોન કરી તો આપણને ટિફિન લાવી અને ચાંદલો લખાઈ આવે ખરા? મજા છે કીધું ને. અને હમણાં કોરોના કાળ આવ્યો તો તમને ખબર હોય તો, હા કોરોનામાં સાહેબ એવા માણસો બી ગયા હતા. એમાં કોક ભાઈએ ગામડે માજીને ફોન કર્યો, 80 વર્ષના માજીને ફોન કર્યો. એ કે તમારા દીકરાની વહુને કોરોના આવ્યો. આટલું કીધું ને તો માજી રાજી થઈ ગયા, આખા ગામમાં પેંડા વેચ્યા. એ કે સારું, એને 8 વર્ષે ઘરે કંઈ હતું નહીં. પછી કોકે કીધું એ કે દીકરો નથી આવ્યો, કોરોના આવ્યો. અને મને દુઃખ તો વાત સાહેબ ત્યારે થાય છે કે જેના લગ્ન થતા હોય અને જેની લગ્નની એન્ટ્રીમાં સાહેબ આ ગીત વાગ્યું હોય કે હિન્દુસ્તાન શહેનશાહ, અજીમો શાન શહેનશાહ, આવું ગીત વાગ્યું હોય ને, એને સવારે બરબુડા પહેરીને દૂધ લેવા જતા હોય ને, એ જ્યારે જોઉં છું ત્યારે એમ થાય કે ઓહો, આ તો કરમની કઠણાઈ કહેવાય સાહેબ. અને એક વાક્ય પહેલા આપણે હતું કે એક સુખી પતિ હતો. આવું વાક્ય હતું, એક સુખી પતિ હતો, પણ કોણ જાણે કોણ હતો? હા, એ તો બધા દુઃખી જ જોયા છે, બધા દુઃખીના ડારિયા જ છે હો સાહેબ. હા, અને હું તો એક વસ્તુ ચોક્કસને માટે કહું છું કે લોકોની નજરમાં તમે ભલે ગમે એટલા સારા હોય, લોકોની નજરમાં ભલે તમે ગમે એટલા સારા હોય, માણસો તમારા સુકન જોતા હોય, માણસો તમને ઘરે પગલાં પાડવા માટે લઈ જતા હોય, પણ તમારી પત્ની તો નિહાકો નાખીને ખાલી એટલું જ બોલશે કે હા અમારા ભાઈ કેવા, કે આ તમે ભટકાણા. કારણ કે કોઈ પત્નીને એના પતિનું મૂળ છે જ નહીં સાહેબ. અને પતિ બિચારો હેરે ખેરે એમ કે ના ભાઈ બંધાતું હોય તો આપણે ક્યાં ખાલી ઓલું કરવું.
પણ એક ઘરની અંદર સવારમાં એક વહુએ એની સાસુને એમ કીધું એ કે સાસુ 500 રૂપિયા આપો. એટલે સાસુ કે 500 રૂપિયાને શું કરવા છે? તો કે વાળ સીધા કરાવવા જવું છે. આ વાળ છે ને એ સીધા કરાવવા જવું છે. તા તરત થાવું એ 1000 રૂપિયા આપ્યો. એ કે જીબડો સીધો કરાવતી આવી કે એ બહુ હાલે છે, એ બહુ આડો અવરો થઈ ગયો છે. હમણાં એક જણો છોકરી જોવા ગયો, જો કે બહુ સારો યુગ આવ્યો છે, છોકરી જોવા માટે જાય. એટલે છોકરી જોવા માટે ગયો એટલે છોકરી ચા લઈને આવી. હવે ચા લઈને આવી એટલે સ્વાભાવિક છે કે દીકરીનો બાપ હોય દીકરીના વખાણ કરે. એટલે ચા લઈને આવી એટલે કીધું કે આ મારી દીકરી કે બીએ છે. એટલે આ મુરતિયાનો બાપો બોલ્યો કે અમારે બીએ એવી જ જોઈ કે માથા ભાઈ અમારે ન હાલે. હવે આ ઓલું બીએ કે આ બીએ સમજે. હા, માણસ કેવું જાણે ક્યાં જઈને અટકશે એ ખબર નથી પડતી. હા, અને બીજા દેશની અંદર સાહેબ ગમે ત્યારે મહેમાન આવે ને, બીજા દેશમાં ગમે ત્યારે મહેમાન આવે ને ત્યારે ત્યાંના માણસો શું કે ખબર છે? વાહ, વોટ એ સરપ્રાઈઝ. આવું કઈ ગડગડતી દોટ મૂકીને બધું ભરી લે. અને આપણા ભારત દેશમાં, આપણા રાજ્યમાં કે આપણા ગામડાની અંદર કે આપણા સિટીમાં કોઈ મહેમાન આવે ને તો માણસો શું કે ખબર છે? માય નવરા થઈ ત્યાં કોક ગુડાઈ. આ તો ભાઈ બાઇક સાઈડ જો તમારા ઘરે મહેમાન આવે છે, બાકી મહેમાન થોડા આ ઘરે આવે. સાહેબ જ્યારે તમારી ચડતી આવે ને ત્યારે માણસો તમારા ઘરે આવે છે, બાકી તમારો દિવસ ન હોય ને તો માણસો તમારા ઘરે ન આવે. એટલે મહેમાનોને સાચવી લેવા સાહેબ. હા, મહેમાન તો મહેમાન છે. અને પુરુષ ગુસ્સામાં હોય ને, પુરુષ ગુસ્સામાં હોય ને એટલે એકાંત શોધે. એમ થાય કે આ એકલો એકલો બેવરો વીતેલા સ્મરણોને વાગોળું. પુરુષ ગુસ્સામાં હોય ને ત્યારે એકાંત શોધે. અને હવે સાંભળજો, સ્ત્રી ગુસ્સામાં હોય ને, વાહ સમજણ વાહ, ત્યારે એના પતિને ગોતે. કારણ કે બધી દાયત સાહેબ એના ઉપર કાઢે, જેટલી હોય એટલી હો. હમણાં એક પતિ એની પત્નીને કહેતો હતો એ કે મારે ડાઈ છોકરીને પરણવું હતું. એની પત્નીને કહો એ કે મારે ડાઈ છોકરીને પરણવું હતું. એટલે તરત ઓલી પત્નીએ કીધું એ કે તમને કોઈ ડાઈ છોકરી પરણે જ નહીં. તરત પતિએ કીધું એ કે મારે કન્ફર્મ જ કરવું હતું. એટલે તું કેવી સમજી લે. અને રસોડામાં જે તપેલી હોય ને, રસોડામાં જે તપેલી હોય ને એ ખરેખર વાસણ જ હોય એવું ન સમજવું. કારણ કે અંદર બીજી કેટલી તપેલી હોય સમજાય એને વંદન. અને જ્યારે દાંત કાઢો હોય ત્યારે આપણે એના હપ્તા કરી દઈશું એમબી ફિલ્મ્સ દ્વારા, કે જેને હપ્તો કરવો હોય ભલે મહિને થોડુંક સ્માઇલ આપે, એનાથી વધારે સ્માઇલ આપે. પણ એમાં એવું તમને જાણ કરવામાં નહીં આવે કે આટલી તારીખે તમારો હપ્તો આવશે. તમારી રીતે મોજ આવે ત્યારે દાંત કાઢી લેવાનો, અમારી ચેનલને વિડીયો જોઈ લેવાના, એટલે તમને દાંત આવે. બસ એ જ વધારે છે ને હાસ્ય. માણસ રુદનથી હાસ્ય સુધી વિયો જાય ને તો અમારો આ ધક્કો છે ને એ સફળ થઈ જાય સાહેબ. હા, હમણાં એક ઘરની બહાર બહુ લાંબી લાઈન લાગી હતી, બહુ લાંબી લાઈનો. એમાં 3 જણા વાતું કરતા હતા. કારણ કે બહાર એવું બોર્ડ મારેલું હતું કે પત્નીને વશ કરવાનું તાવીજ મળશે, આવું બોર્ડ મારેલું. અને ત્યાં તો પછી શું લાંબી લાઈનું હોય જ તે. અમે તમને ચોક પાડ્યો કે આટલા માટે લાંબી લાઈનું હતી. અને લાંબી લાઈન બધા અંદર વાતું કરતા હતા. એક જણો કે હું 150 કિલોમીટર દૂરથી આવું છું, 150 કિલોમીટર દૂર. બીજો કે હું 300 કિલોમીટર દૂરથી આવું છું. ત્રીજો કે હું અહીંનો જ છું ની ઘર મારું છે, અમથે અમથું કોક બોટ ટીંગાડીને વયું ગયું છે.
અને મને કોઈ આગળ નથી જવા દેતું. એ કે આગળ જવા દે તો આ કોઈક સમસ્યાનો હલ આવે ને, નકર આ તો વધારે લાઈનનું થશે. પણ મારો એક મિત્ર એક રાતે સપનામાં થઈ આકાશવાણી, છમછમ કરતી આવી મારા મનની રાણી. અતિ અજાણી છતાં ખુશ થયો હું જાણી, બસ મનમાં ને મનમાં મેં એને માણી. છલકતું યૌવન અને મીઠી મધ વાણી, ભીંજાયેલા વાળ અને એમાંથી ટપકતું પાણી. હું ભર ઊંઘમાં હતો ને એને ચાદર તાણી. હું ભર ઊંઘમાં હતો અને એને ચાદર તાણી, બસ પડવારમાં થઈ ગયું બધું ધોઈડ ધાણી. એક રાત સપનામાં થઈ આકાશવાણી, છમછમ કરતી આવી મારા મનની રાણી. એટલે આવો એક જણો અગાસી ઉપર ગયો. અગાસી ઉપર ગયો ને તો સામે એક છોકરી 18 વર્ષની પોતે અગાસી ઉપર આવી પાપડ સુકવવા આવી હતી. પાપડ સુકવતી જાય અને ઓલાની સામું જોતી જાય. પાપડ સુકવતી જાય અને ઓલાની સામું જોતી જાય. ઓલાને તો ભાઈ ઉત્સાહ જાગી ગયો, કોક સામું જોતું હોય પછી હારા હારાને પાણી આવી જાય ને. પાપડ સૂકવી લીધા તોય ઓલી છોકરી યાનિયા ઊભી રહી, અદપ વાયરી. ઓલા છોકરાની સામું જોયું, છોકરાની સામું જોઈને આમ જ આંગળી કર્યો. આંગળી કરીને કે પાપડ ચોરવાની કોશિશ ન કરતો, બધાય પાપડ ગણેલા છે. હા, પ્રેમ પૂરો. આવા તો કે પ્રેમ હોતા છે. અને ઘણા એમ કે છે પહેલો સગો આપણો પાડોશી, આપણો સૌથી પહેલામાં પહેલો સગો એ પાડોશી. હવે આપણો પહેલો સગો પાડોશી હોય તો વાઈફાઈમાં પાસવર્ડ શું કામ રાખતો હોય છે? નો રાખવો જોઈએ ને સાહેબ, તોય રાખે તો પહેલો સગો કઈ રીતે? પણ હમણાં ગામડું ગામ અને ગામડા ગામની અંદર એક કથાકાર, હવે કથાકારને 2 દીકરીઓના લગ્ન કરવાના હતા. હવે 2 દીકરીઓના લગ્ન કરવાના હતા એટલે એને ગામમાં એવું જાહેર કર્યું કે આ ગામમાં હું કથા કરું છું, મારે 2 દીકરીઓના લગ્ન કરવાના છે. એ કે ગામ છો તો ફૂલને ફૂલની પાખડી આપજો. તો ગામ આખું બીજે દી ફૂલની પાખડીઓ લઈને આવ્યું. કોઈક ગુલાબની લાવ્યું, કોઈક સૂર્યમુખીની લાવ્યું, કોઈક કરણની લાવ્યું. પછી કથાકાર મૂંઝાણા કે હવે કરવું શું? હા તો કે ફૂલની પાખડી કીધી, ફૂલની પાખડીઓ લઈ લઈને આવ્યા કે. પછી કથાકારે જાહેર કર્યું એ કે તમે મને કાંઈ નહીં આપો ને ચોથા દિવસે, એ કે તો આ ગામમાં હું જીવતી સમાધિ લઈશ. ત્યાં તરત એક જણો ઊભો થયો કે સારું, આ ગામમાં કોઈની સમાધિ નથી કે દીવો કરવા જાય છે ને અગરબત્તી કરવા જાય છે ને અમાસે મેળો ભરાય છે. પછી કથાકાર હલવાણા કે આ ગામ તો જીવતા પારિયા કરશે, અહીંયા રહેવાય નહીં કે. અડધી રાતે એ કથાકારે ગામ મૂક્યું. એ અડધી રાતે ગામની સીમમાં જતા હતા ને, એમાં ઓલે રાત્રે ખેતરે આટો મારવા જઈને ખેડૂતો આવે, એમાં એક વાઘુબા બાપુ કરી અને પોતે આવેલા અને એને કથાકારને કથા હંકેલીને જાતા જોયા. એટલે પૂછ્યું એ કે તમારે 2 દીકરીના લગ્ન કરવાના હતા, કથા કરવાની હતી, તો તમે અડધી કથા મૂકીને કેમ ભાગ્યા? ત્યારે કથાકારે કીધું કે તમારા ગામમાં રહેવાય એવું નથી. મેં એમ કીધું મારી 2 દીકરીના કરિયાવરનો ખર્ચો કાઢવાનો છે, એટલે ફૂલની પાખડી આપજો. તો ગામ આખું ફૂલની પાખડીઓ લઈને આવ્યું. પછી કીધું કે તમે મને કંઈ નહીં આપો તો ગામમાં જીવતી સમાધિ લઈશ. તો એક જણો ઊભો થયો કે સારું, આ ગામમાં કોઈની સમાધિ નથી, દીવો કરવા થાય છે ને અગરબત્તી કરવા થાય છે. પછી ઓલા વાઘુબા બાપુએ કીધું એ કે તમારી 2 દીકરીના કરિયાવરનો તમામ ખર્ચો હું એકલો ભોગવી લઈશ, તમે કથા પૂરી કરી નાખો. કારણ કે અંતરના ઊંડાણની કોઈ ભેદું ને કહેવાય, એને ચોરીએ ન ચિતરાયા તો ચિત્તની વાતું સંકરા. કે જેમ તેમ કોઈને કહેવાનું ન હોય, દુઃખ પડે તો એકાદો એવો મળી જાય કે જેના ખભે આહુડા પાડવાનું મન થાય ને, સાહેબ એવો એક મિત્ર જીવનની અંદર રાખજો. મને એક જણો કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે કુંવારા હોવાનું એક દુઃખ પણ છે. મેં કીધું એ તો મોટામાં મોટું દુઃખ છે, કુંવારા રહેવાનું એક દુઃખ નહીં. મેં કીધું તું મને કયું દુઃખ સંભળાવે છે એ કહે, કંઈક વાત તો કર, કયું દુઃખ સંભળાવે છે? મને કે એમાં એવું છે ને કે ઘરની અંદર સૂતા હોય ને રૂમમાં, તો બધા મચ્છર આપણને જ કરડે, કારણ કે એકલા હોય કુંવારા રામ.
બધાય મચ્છર આવીને આપણને કહે એ કે જો આની જગ્યાએ લગ્ન થઈ ગયા હોય તો 50-50 થઈ જાય ને, અડધા ઓલીને કહે, અડધા આને કહે. એટલે આવું દુઃખ તો સાહેબ રહેવાનું છે. અને છોકરીઓના કાન આ ખાલી ઝુમખા લટકાવવા માટે જ છે. આ છોકરીઓના કાન રહ્યા ને એ ખાલી ઝુમખા લટકાવવા માટે જ છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી. બોલો, હા, સાંભળે જ નહીં જાય. સાંભળવાનું કહો તો. અને એઠું મારી પત્ની હમણાં મને કહેતી હતી સવારમાં, મને કે સતીશ સતીશ મને તુકારો દો, પણ આપણે પ્રેમથી સ્વીકારી લ્યો. મને કે સતીશ સતીશ, મેં કીધું શું? મને કે એઠું ખાવાથી પ્રેમ વધે, એઠું ખાવાથી પ્રેમ વધે એમ કહીને મારી થાળીમાં સમોસું હતું એ ખાઈ ગઈ. બોલો, મને રાખ્યો ભૂખ્યો. અને એક વાત તો ચોક્કસ છે કે બહુ તકલીફ થાય કે જ્યારે રાત્રે સપનામાં લગ્ન થાય. બહુ તકલીફ થાય કે રાત્રે સપનામાં લગ્ન થાય, સવારમાં પત્ની ન જોઈ ને કેવું દુઃખ થાય સાહેબ. એ સપનાની મજા છે. હા હા. એક જણો મને કહેતો હતો કે હવે હું એને મેસેજ નથી કરતો. એક જણો મને કે હવે હું એને મેસેજ નથી કરતો, કારણ કે એણે મને વોટ્સઅપની અંદર લખી દીધું કે હવે બાળકો મોટા થઈ ગયા છે અને મેસેજ બધા વાંચી લે છે. પછી ખબર પડી કે આ તો અઘરો પ્રેમ કહેવાય સાહેબ. હા. અને તમે ટેલેન્ટની વાત કરો છો, ટેલેન્ટ તો મારામાંય છે. બોલો, હા, કે જેવો તેવો વ્યક્તિ નથી, ટેલેન્ટ તો મારામાંય છે. ઘડિયાળમાં જોઈને સમય બતાવી દો કેટલા વાગ્યા. ઘડિયાળમાં, બોલો, ઘડિયાળમાં સમયનો વાત બીજું શું આવે? પણ સમય દેખાડી દે સાહેબ, સમય બધાને બધું દેખાડી દે. હા. હમણાં એક જણો કે હું એક સારો બોયફ્રેન્ડ બની શકું. એક જણો કે હું એક સારો બોયફ્રેન્ડ બની શકું, પણ કોઈ મને પ્રપોઝ કરતું હોય ને તો. હવે તારે જે કંઈ ગર્લફ્રેન્ડ નથી તો બોયફ્રેન્ડ બનવાની જ ક્યાં જરૂર છે? પણ વાત કરીને કથાની, કથાકાર હમણાં એક ગામમાં એક બાપુ કથા વાંચવા માટે આવ્યા. હવે કથા વાંચવા માટે આવ્યા એટલે કથા વાંચીએ, બધા આનંદ કરે, સત્સંગ કરે, મોજ કરે. એમાં બરોબર એક દી એવું બન્યું કે 3-4 દી થયા ને એમાં 80 વર્ષના માડી, એ કથામાં એને એટલો બધો રસ ને કે કથાકાર એમ કે ને કે ભવસાગર, શબ્દોમાં એટલી તાકાત છે કે ભવસાગર તરી જાઓ. શબ્દોની અંદર એટલી તાકાત છે કે તમે ભવસાગર તરી જાઓ. એમાં એક દી બન્યું એવું કે એમ માડી સામેના ગામમાં રહે અને વચમાં એક તળાવ, અને તળાવમાં હોડકામાં થઈને સામેના કાંઠે જવાનું. માડીને મોડું થઈ ગયું, હોડકું જેટલા સાંભળવા આવતા હતા એ બધાને લઈને વયું ગયું. વયું ગયું એટલે માડી ત્યાં રહી ગયા. માડીને એમ થયું આખી રાત આ રહેવું પડશે. પછી કથાકારના શબ્દો યાદ આવ્યા. એ કે આપણે કે ગમે એવું થાય કે વિશ્વાસ હોવો જોઈએ આપણે શબ્દો ઉપર, એમ કથાકાર બોલતા હોય ને. એટલે પાયે કાંઈ હતું ને પણ કામડી હતી, એ કામડીનો કર્યો તળાવની અંદર ઘા અને ઠેકડો મારીને માડી જઈ કામડી ઉપર બેસી ગયા. હવે જેવા બેસી ગયા ને તો હામા કાંઠે તરીને નીકળી ગયા. બોલો, કારણ કે એને શબ્દો ઉપર વિશ્વાસ આવી ગયો. તો કથાકાર કોઈ દિવસ ખોટું ન બોલે. પછી તો આવું રોજ મોડું થાય ને આવી રીતે કામડી તળાવની અંદર નાખે, સામેના કાંઠે તરીને નીકળી જાય. પછી બન્યું એવું કે કથા પૂરી થઈ. પછી માળીએ એમ કીધું કે બાપુ અમારા ગામના ઘણા ભક્તો તમારા કથા સાંભળવા માટે આવતા, હવે તમે હાલો નહીં કે અમારા ગામમાં દર્શન દેવા માટે. તળાવના કાંઠે આવ્યા તો હોડકું વયું ગયું હતું. હોડકું વયું ગયું હતું, પાયે કાંઈ હતું ને એટલે માડીને કે હવે કેમ જાશું? એ કે કરો કામડીનો ગાન, માથે બેસી જાઓ. કથાકાર કે બેવાય નહીં, તમે કામડીનો ઘા તો કરી પડે એની ઉપર બેહાય નહીં. અરે કે બેહી જાઓ, તમે જ કથાની અંદર કહો છો ને શબ્દ માથે ભરોસો હોવો જોઈએ, શબ્દ બ્રહ્મ કહેવાય, નાખો એ કે અને બેહી જાઓ. એ કે કથાકાર કે આપણે બેહાય નહીં, કે આમાં આપણને વિશ્વાસ નથી. અને કયડો કામડીનો ઘા માડીએ, 80 વર્ષના માડી ઠેકડો મારી અને કામડી ઉપર બેહી ગયા. અને બેહી ગયા ને હામા કાંઠે તરીને નીકળી ગયા. કથાકાર ને સંગીતકાર ને બધા યાં બેઠા હતા. હવે યાં બેઠા હતા ને એટલે કથાકારે એક સંકલ્પ ત્યાં મને ગમ્યું ને એટલા માટે હું તમને કહું છું. કથાકારે એક સંકલ્પ કર્યો. કથાકારે એમ કીધું કે આજથી કથા બંધ.
તો સંગીતકારો બધા રોવા જેવા થઈ ગયા કે બાપુ તમે કથા બંધ કરશો તો હવે કરશું હું. પછી કથાકારે કીધું કે હવે સાંભળવા જશું, હવે સાંભળવા જશું. કારણ કે બોલી બોલીને જો ભવસાગર ન તરી શકી અને સાંભળનારા જો ભવસાગર તરી જાય તો પછી સાંભળવાની જ મજા છે ને. પણ તમે પાછા હસતા રહેજો. હા, કારણ કે હસવું જીવનની અંદર જરૂરી છે. હા, બાળપણમાં એક છોકરો હમણાં કહેતો હતો કે બાળપણની અંદર એ કે મારી મમ્મીએ મારી એવી નજર ઉતારી ને કે હવે કોઈ છોકરીઓની નજર મારી ઉપર પડતી જ નથી. ઠીક, એકલો ને એકલો રખું છું. હા, અને મને લાગે છે કે બધાને ન્યાય મળવો જોઈએ પ્રફુલભાઈ. મને એવું લાગે છે કે બધાને ન્યાય મળવો જોઈએ. કારણ કે એક દિવસ સિંગલ ડે તરીકે પણ ઉજવવો જોઈએ. આ રોજ ડે, ટેડી ડે, મધર ડે, પણ હવે કંઈક સિંગલ ડે ઉજવો જેથી કરીને કુંવારા પ્રોત્સાહનમાં રહે. પણ એક ટેન્શન એ કે લગ્ન થતા નથી. એક જણો મને કે એક ટેન્શન એ છે કે લગ્ન થતા નથી, અને કે બીજું ટેન્શન એ છે કે સગાઈની વાતો નથી આવતી. કંઈક વાતું આવે તો લગ્ન થાય ને. અને મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, છોકરીઓ દુનિયાભરની ચેલેન્જ છે ને એ એક્સેપ્ટ કરે. ગમે એવી ચેલેન્જ હોય ને એક્સેપ્ટ કરે. એ કે દુનિયાભરની ચેલેન્જ એક્સેપ્ટ કરે પણ પોતાની ભૂલ રહી ને એ ક્યારેય એક્સેપ્ટ ન કરે. કે પોતાની ભૂલ જો એક્સેપ્ટ કરતી થઈ જાય ને. અને આ જિંદગીની અંદર સાહેબ તમે પડી જશો ને તો ભલે છોકરીઓ જાતી હોય, છોકરી તમને સલાહ આપશે કે આવી રીતે ન હલાય, આમ જોઈ ન લાય, બધી બાજુ જોવું પડે, આવી સલાહ બધી આપશે. પણ કોઈ મોબાઈલ નંબર નહીં આપે. વળી પાછા તમે વોટ્સએપની અંદર મેસેજ કરો થેન્ક યુ. કારણ કે બધું થાય સાહેબ, એવી નંબર ન આપે. અને એક જણો તો એની પ્રેમિકાને કે મેં એને કીધું કે ડીપીમાં તારો ફોટો મૂક. એટલે મારે અમુક છો ડીપીની અંદર એના ફોટા ન રાખે, ગુલાબનું ફૂલ હોય અને કાં પછી ભગવાનના ફોટા હોય. એટલે એને પ્રેમ થઈ ગયો છે એટલે એને વોટ્સઅપની અંદર મેસેજ કર્યો. એટલે જોવું ને કે કેવી લાગે છે. એટલે કીધું કે ડીપીમાં તારો ફોટો મૂક. તો એ કે વાંદરી એમ કહે છે બહાર તડકો બહુ છે, કે વળી ક્યાંક લાગી જાય તો પછી હું કાળી પડી જાઉં ને કે. અને ઇન્સ્ટાગ્રામ પર તમારી ગર્લફ્રેન્ડ હોઈ શકે છે. જો કે બધાની હોય પણ ફેક આઈડીમાં અમુક મતતા હોય. ઓકે, ગર્લફ્રેન્ડ તો બધાની હોય પણ સામે સાચું શું છે ને આવે ત્યારે ખબર પડે. એ કે ઇન્સ્ટાગ્રામમાં તમારી ગર્લફ્રેન્ડ હોઈ શકે પણ એ તમારી જોઈ એવું કંઈ સાબિત થતું નથી. હમણાં મારો એક મિત્ર મને કે સતીશ મેં કીધું શું? મને કે 500 રૂપિયા મને કે ઉછીતા આપને, મારે જરૂર છે. અમુક એવા દયામણા મોઢા કરે ને આપણને એમ થાય કે આપણે આને આપી દઈએ. એટલે હું ખીચામાંથી કાઢતો હતો એટલે મેં 250 રૂપિયા જેવું થયું ને. એટલે મને કે એક કામ કરો 250 આપ, 250 હું પછી લઈ લઈશ. મેં કીધું આ વાંધો નહીં 250 પછી. એટલે 250 રૂપિયા પછી મેં એને આપ્યા. પછી 6 મહિના સુધી તો કંઈ ગણકારે જ નહીં. પછી એક દી મેં કીધું ઓલા 250 દેવાના છે ને. મને કેમ તો મારે તારી પાસેથી 250 લેવાના છે ને. વળી ગયા મારા પૈસા બોલો એને વાળી દીધા. મારે એને 500 જોતા હતા, મેં 250 આપ્યા. 250 મેં એને કીધું તો પછી આપીશ. તો આ 250 એમ વાળી દીધા બોલો. તો આ થઈએ. કોઈ કહેતા હતા અમે રડતા હતા, કાયમ જિંદગીના જખમ સહેતા હતા. પવન આવ્યો જોરદાર જાણે, પછી એક એક ઝાડના પત્તાને અમે વીણતા હતા. શું ખબર સૂકા હતા કે લીલા, બસ ઝાડની ડાળીઓને સમજતા હતા. અને તમારી નજરોમાંથી ઘાયલ થઈને સતીશ પછી કોકના આંસુડા લૂછતા હતા. પણ હમણાં 2 નાના છોકરા વાત કરતા હતા. એક છોકરો બીજા છોકરાને કે કાલે તો
અમારા બાજુવાળા આંટી 1.5 કલાક સુધી ઊભા રહી અને મારી મમ્મી જોડે વાતો કરી. એટલે બીજો છોકરો કે 1.5 કલાક ઊભા રહી અને તારા મમ્મી જોડે વાતો કરી? એ કે ઘરમાં આવીને બેઠા નહીં? એ કે ના, એમને તો ઉતાવળ હતી. બોલો, ઉતાવળ હતી, બેઠા નહીં અને 1.5 કલાક ઊભા ઊભા બોલો વાતું કરી. એટલે ખરેખર કહું છું, ગજબ છે આ. અને મારું કહેવાનું તો એવું છે કે બધાને માટે એક મેસેજ મૂકું છું કે તમે ભલે સવારની ચા કદાચ પરિવાર સાથે બેસી અને પી ન શકતા હોય, પણ એક ટાઈમનું જમવાનું તો પરિવાર સાથે બેસીને ખાવાનું રાખજો. કારણ કે ભાગદોડની અંદર આપણો પરિવાર વિખરાતો જાય છે સાહેબ, એટલા માટે કહેવું પડે. અને અમારો એવો નિયમ છે ઘરમાં, અમે સવારે ચા પાણી પીવા બેસીને સવારમાં, એટલે બધા 5 હારે બેવી. હું બેવું, મારો દીકરો હોય, મારી પત્ની હોય, મારી 2 દીકરીઓ હોય, અમે 5 ચા સાથે પીવી. હવે એમાં અમે સવારમાં બરોબર હારે ચા પીતા હતા અને એમાં સોસાયટીમાંથી રાઈડ સંભળાણી. એ કે જોઈએ છે એક મહેનતુ ઉત્સાહી છોકરાની જરૂર છે. એટલે હું મારો છોકરો બે બહાર આવ્યા, ઓલા ભાઈને ઊભા રાખ્યા. ભાઈને ઊભા રાખીને પૂછ્યું કે ભાઈ કરવાનું શું? તમારે શેના માટે જોઈ છે ઉત્સાહી મહેનતુ? કરવાનું શું? એ કે કાંઈ નહીં, તરબૂચમાંથી બી કાઢી અને તરબૂચ મને ખવડાવવાનું. હાલે લે, હવે એમાં એને પાછો મહેનતું ઉત્સાહી, પોતે જ આળસુ છે ને. મારો છોકરો તો એટલો ગરમ થઈ ગયો ને, સીધો જ ઘરમાં ગયો, લાકડી ગોતવા માંડ્યો. કે આજ તો ટારી દઉં કે આવા નવા હવારમાં કે લોહી પીવે છે કે લોહી પીવાવાળાનો તો સાહેબ ખૂટો જ નથી આ. અને તમે જોજો, ઓલું 10માની ને 12માની પરીક્ષા એવું ચાલુ થાય ને, માર્ચ મહિનો આવે એટલે 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષા એવું ચાલુ થાય. હવે સ્વાભાવિક છે, જેના દીકરા દીકરી પરીક્ષા દેતા હોય એનાથી વધારે ઉત્સાહ તો એના સંબંધી હોય ને એને હોય પાછા. હા, અને વાતે સાચી છે કે તમે કોઈ પણ સારું કાર્ય કરવા જતો હોય, સામેની વ્યક્તિને કદાચ તમારે નાઈતે નેડો ન હોય અને સામેનો વ્યક્તિ ખાલી તમને એમ કહી દે ને કે બેસ્ટ ઓફ લક. સાહેબ, આ શબ્દમાં એટલી તાકાત છે ને કે વિદ્યાર્થી એક માણસે મહેનત ન કરી હોય ને તો એ સફળ થઈ જાય. કારણ કે તમને કોઈક બેસ્ટ ઓફ લક કહેવાવાળું હોવું જોઈએ સાહેબ. એટલે આને બરોબર એ જ દિવસે સ્ટેટસ મૂક્યું. 10માની ને 12માની ધોરણની પરીક્ષા એવું ચાલુ થઈ ને એટલે એ જ દિવસે સ્ટેટસ મૂક્યું વોટ્સએપની અંદર કે વિદ્યાર્થી મિત્રો, 10માની અને 12માની પરીક્ષા દેતા ગભરાતા નહીં, કારણ કે બધા પેપર હાવ હેલા હોય છે. કારણ કે મેં 3-4 વખત પરીક્ષા આપી છે. હવે આમાં ખબર ન પડી કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો, સામેના વ્યક્તિને બોલો નબળા પાડી દે. કારણ કે સારું બોલવું અને સારું કરવું ને એ સાહેબ જીવનનો એક ધ્યેય છે. હા, અને અમુક છોકરાઓ તો એટલા નવરા હોય છે ને કે કીડી આયલી જતી હોય ને તો સામે આમ હાથ રાખે અને હાથ રાખીને પછી કે હવે ક્યાં જઈશ? બોલો, હમણાં એક મચ્છર પાતળા માણાને કરડ્યું, હાવ પાતળો. એ પાતળા માણાને કરડ્યા પછી મચ્છરને વાચા ઉપજી તો મચ્છર બોલ્યું. એ કે કન્ફ્યુઝન એ થાય છે કે તારું લોહી લઈને જવું કે પછી તને લોહી દઈને જવું. હાવ હુક લકડી જેવો. મચ્છરને એમ તો આની પાસે શું લઈ લેવું. પણ હમણાં એક ડૉક્ટર સાહેબ એક દર્દીને એમ કહેતા હતા એ કે તમે મારી દવા લીધી, આમ દવા લીધા પછી આમ ફેર પડી ગયો? તા તરત ઓલા દર્દીએ કીધું કે હા ડૉક્ટર સાહેબ, તમારી દવા લીધા પછી મને શરદી હતી, શરદી વહી ગઈ, ઉધરસ હતી, ઉધરસ વહી ગઈ, પણ આમ 3-4 દિવસથી આમ જીવ બહુ ગભરાય છે. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, હજી અઠવાડિયું દવા ચાલુ રાખો.
જેવી રીતે શરદી અને ઉધરસ સુયા ગયા એવી રીતે હળવે હળવે જીવે વિયો જાય. બોલો દર્દી વિયો ગયો કે આ ડોક્ટર તો જીવથી આપણને લઈ જશે. પણ તમે જોજો ઘરમાં અત્યારે મોબાઈલ ફોન તમે ચાર્જિંગમાં મૂક્યો હોય, ચાર્જિંગ પિન ચાલુ હોય, તો અહીંયા બેઠા બેઠા કોઈ મોબાઈલમાં મથતું હોય ને તો આગેથી આપણને એવું લાગે કે જાણે હરાયા ઢોરને ખીલે બાંધો છે. કારણ કે આપણે ગામમાં ઓલા હરાયા ઢોર થતા ને એટલે પછી એને ખીલે બાંધી દેતા, પછી ત્યાંથી આગો પાછો ન થાય કે ત્યાં જ રહે. પણ હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી એ કે મારી પાસે બે વાત છે, એક સારી અને બીજી ખરાબ, બોલો તમને પહેલાં કઈ સંભળાવું? તેનો પતિ કે સારી વાત જ સંભળાય ને. એટલે તરત ઓલા એની પત્નીએ કીધું એ કે મારો મોબાઈલ છે ને એ પાણીના ડોલની અંદર પડી ગયો. ત્યાં તો એનો પતિ ખુશ થઈ ગયો કે વાહ વાહ કે બહુ ટેટસ મૂક કરતી હતી કે હવે મૂકજે લે ટેટસ. એની પત્ની કે પણ ખરાબ વાત તો સાંભળો. તેનો પતિ કે સંભળાય. તો કે તમારા માટે ખરાબ વાત એ છે કે મોબાઈલ ભલે પાણીના ડોલની અંદર પડ્યો પણ ડોલમાં પાણી નહોતું ને એટલે મોબાઈલને નુકસાન નથી થયું. કે આપણે તો ટેટસ મૂકશું જોઈ લો જસ્ટ નાવ. એટલે આવું અમથે અમથું લોહી પીવે. બોલો ઘણી પત્નીઓ એવી હોય કે અમથે અમથું લોહી પીવે. અને તમે જોજો માણસ છે એ સવારમાં જાગે અને પછી ઘરની બહાર નીકળે ને પછી બજારમાં જાય એટલે ભજીયાની લારીએ જઈને ઊભો રહે. જો કે આપણે કોઈ વિરોધી નથી ભજીયાના, અમે કલાકારો ભજીયા તો ખાતા જ હોય, પણ પછી ભજીયા ખાય ને પછી માંદો પડે એટલે ડૉક્ટર પાસે જાય. હા ડૉક્ટર સાહેબ દવાખાનામાં દાખલ કરી દે. એ કે આવતા રહો, જરૂરત છે. દવાખાનામાં દાખલ કરી દીધા પછી બેડ ઉપર સૂતો મોસંબી ખાય, સફરજન ખાય. પછી એની ખબર કાઢવા માટે થઈ એના હગાવાલા આવે. એ હગાવાલા ખબર કાઢી અને પછી જેવા બહાર જાય ને બજારમાં જઈને બોલો ભજીયા ખાય. ખરેખર મજા છે કીધું ને, મોજ જ છે કીધું ને. એ આપણને ખબર છે કે આ વસ્તુ થાય તો છતાંય માણા મૂકતો નથી. આ એનું નામ માણા છે સાહેબ. હા પણ હમણાં એક પત્ની એના પતિને એમ કહેતી હતી કે હું તમને મારું. જો કે આવું કે નહીં પણ આ ઘણા કહેતા હોય હું તમને મારું, હું તમને ડીબી નાખું, તમને ન બોલવાના શબ્દો કહું તોય તમે મને માફ કરી દેજો, કારણ કે આમે હું તો સાવ માસૂમ મને નિર્દોષ છું ને. હાલે લે આવી માસૂમ મને નિર્દોષ હોય તો પછી માથા ભાઈરે કેવી હોય? માસૂમ મને નિર્દોષ કહે ને પતિના ખરેખર ટીમ ઢાળી દો. હા એવી પત્ની જોઈ છે. પણ હમણાં એક અમેરિકન અને એક ભારતીય આ બે ભેગા થયા એટલે ઓલા અમેરિકને ભારતીયને એવું પૂછ્યું કે તમારે ત્યાં કેવી સિસ્ટમ, પહેલાં લગ્ન થાય કે પહેલાં વિચારો અને પછી લગ્ન થાય? એટલે ભારતવાળો કે અમારી તો છોડો, તમારે કેવી સિસ્ટમ? એટલે અમેરિકાવાળો કે અમે તો પહેલાં ખૂબ વિચારી અને પછી લગ્ન કરી. ભારતવાળો કે અહીંયા તમારે ને અમારે ડખો છે. એ કે અમે પહેલાં લગ્ન કરી અને પછી આખી જિંદગી વિચારી કે આ ધંધો ખોટો કરી નાખ્યો. પણ તમે જોજો વધારે પૈસા હોય ને રૂપિયા તો ઊંઘ ન આવે. વધારે પૈસા થઈ જાય તો ઊંઘ ન આવે, અને ઊંઘ આવે તો પૈસા ન આવે, કારણ કે હુવામાં દી કાઢી તો પછી ક્યાંથી આવે? પણ અત્યારના પ્રેમે સાહેબ બહુ અઘરા થઈ ગયા છો. આહા, બે જણાને પ્રેમ થઈ ગયો હોય, બે છોકરો ને છોકરી, નવો પ્રેમ થયો હોય અને પછી એની પ્રેમિકા પાસે જઈને કેવું ગીત ગાય ખબર છે? બન જા તું મેરી રાની
તુજે મહેલ દિલા દૂગા આવું ગીત ગાય અને પાછો બીજે દી હવારમાં આપણા જેવાને એમ કે ક્યાંક મકાન ભાડે બાડે હોય તો કેજો ને, કારણ કે અહીંયા અમને એકચ્યુઅલી ફાવતું નથી. હવે તું મેલ બનાવવાની વાત કરતો હતો અને અહીંયા તારે મકાન ભાડે આપણે કેવું પડે ઉપડ ભાઈ. અમુકને પ્રેમ કરતા જ નથી આવડતું, પ્રેમ કઈ રીતે કરાય, અને અમુકને પ્રેમ કરતા બીજું કંઈ આવડતું જ નથી. હા ખરેખર. અને અત્યારે જોજો, કોઈ પણ નાનો છોકરો હોય, નાનો છોકરો, એને કદાચ ગરમી લાગે ને તો એમના મમ્મી પપ્પા અત્યારે એમને બહાર ફરવા માટે લઈ જાય. શિમલા છે, કુલુ મનાલી, ઊટી, મૈસૂરી, સાપુતારા, આવા જગ્યાએ હિલ સ્ટેશન ઉપર ફરવા માટે લઈ જાય. એક જમાનો એવો હતો. અને સાહેબ આપણો જમાનો યાદ કરો. આપણે જેદી નાના હતા ને આપણને જેદી ગરમી થતી ને તેથી આપણા બાપા આપણને વાણંદની દુકાને લઈ જતા કે આની માથે ટકો કરી નાખવાના, વાળ ઓછા કરો અને ગરમી ન થવી જોઈએ. આપણા બાપાએ તો આપણા ટકા જ કર્યા. હા ખરેખર. અને એક વસ્તુ જો કે મારો દીકરો યશ છે, હમણાં મને કહેતો હતો કે પપ્પા એક વાત ચોક્કસ છે. મેં કીધું શું? મને કે ખબર પૂછવાનો જમાનો ગયો. મેં કીધું એ આવું ન બોલ તું નાની ઉંમરમાં. મને કે આ પપ્પા ખબર પૂછવાનો જમાનો ગયો. મને કે માણસ ઓનલાઈન હોય ને એટલે સમજી લેવાનું બધુંય બરોબર છે. અને સાચી વાત છે. આપણે તો એમ કે હે ભગવાન હવ ને ઓનલાઈન રાખે, પણ એક વાતનો ડખો છે, ઓનલાઈન એ બધી વસ્તુ બરોબર છે, માણસ ઓનલાઈન હોય, પણ કોણ કોના માટે ઓનલાઈન છે ને એ કેવું થોડુંક અઘરું છે. કારણ કે રાત્રે આપણે યારે વોટ્સઅપમાં ચેટિંગ કરતા હોય, હાય હેલો કેટલા મેસેજ કરતા હોય ને પછી આપણને ગુડ નાઇટ એમ મેસેજ કરે અને પછી પ્રફુલભાઈ બીજાને હાય લખીને મોકલે. હા એ જમાનામાં આપણે જીવી છીએ. પણ એક જણો હમણાં ભગવાન પાસે ગયો. ભગવાન પાસે જઈને બે હાથ જોડીને ઊભો રહ્યો. એ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, એ કે તારી પાસે ફરિયાદ કરવા માટે નથી આવ્યો, પણ એક વિનંતી બારે તમને એટલી કરવી હતી કે જેવી રીતે શક્કરટેટીમાં બધાય બી તમે વચમાં નાખ્યા તો તરબૂચમાં કેમ ભૂલ કરી? બેટકું ખાવ્યા બી આવે બોલો. મેં કીધું આને તરબૂચ બહુ ભાવતું લાગે છે. મેં કીધું એક દી ઘરે આવી તરબૂચના ભજીયા ખવડાવીશ. કેમ દાંત કાઢો છો? ભજીયા બધાય ના થાય, આપણે સિંગના ભજીયા નથી થતા, પણ મજા છે કીધું ને. અને એક વાત ચોક્કસ છે કે નાકની છીક, ભેંસની ઢીક, સ્કૂટરની કીક અને ઘરવાળીની બીક લાગે સામાન્ય, પણ હવે અણધારી. આપણે વિચાર્યું ન હોય કે આ વસ્તુ આવશે, પણ હોય 100% આવે. ચેતતું રહેવું, કારણ કે ચેતતા નર સદા સુખી. માણસ ચેતી જાય ને પછી કોઈ દી વાંધો ન આવે. સુરેન્દ્રનગરના છાપામાં હમણાં જાહેરાત આવી હતી કે હપ્તેથી સાયકલ મળશે. મારી પાસે નહોતી, તું પહોંચી ગયો. મેં કીધું લાવો હપ્તાવાળી સાયકલ. મને કે હપ્તો આપો. 300 રૂપિયા હપ્તો આપ્યો. મને કે હેન્ડલ લઈ જાઓ. મેં કીધું આ શું? મને કે બધું હપ્તે. પછી 300 આપો એટલે સીટ, પછી 300 આપો એટલે ઘોડી. એ કે બધા હપ્તા પૂરા થઈ જાય એટલે તમારી સાયકલ તૈયાર. અને ખરેખર આમ જોવા જાઓ ને, હમણાં એક ડૉક્ટર સાહેબે એક દર્દીને એમ કીધું, એ કે હવે તમે ચાલીને ઘરે જઈ શકશો. આટલું કીધું ને તો દર્દી રોવા જેવો થઈ ગયો. એ કે બસ ને સાહેબ, રિક્ષા નાઈને રહેવા દો ને. કે હવે હાલીને ઘરે મોકલશો ને? એ કે હે ડૉક્ટર સાહેબે કીધું ભલા માણા તને સારું થઈ ગયું. અને જ્યારથી આ મોબાઈલનો જમાનો આવ્યો છે ને, એમાં આ ગૂગલ પે, ફોન પે, ત્યારથી રોડ ઉપર રૂપિયા મળવાના બંધ થઈ ગયા. નકર પૂછો વડીલોને 10 ની 20 ની નોટું મળતી, પણ અત્યારે તો કાંઈ મળતું જ નથી. અને માણસો મોબાઈલમાં પૈસા રાખે બોલો. હા, અને તો કહું છું ગૂગલ પે બોલવામાં તકલીફ પડે છે. એમ કે જીપે કરી દઉં, એટલે આટલું નાનું છે ગૂગલ પે, તોય જીપે, એક જી અને આ બાજુથી પી, જીપે કરી દઉં. હું એક જણા પાસે 3000 રૂપિયા માગતો હતો. મેં કીધું ભલામણ લા 3000 રૂપિયા તો લાય. મને કે હમણાં જીપે કરી દઉં. પણ મેં કીધું જીપે એટલે? મને કે ગૂગલ પે. મેં કીધું નથી કરવું ગૂગલ પે બાપા, સાનો માનો રે ને. એક જણા હમણાં છાપામાં જાહેરાત આપી
ઓલી ટચુકડી જાહેર ખબર આવે ને એમાં જાહેરાત આપી કે રેતી ન હોય તો સંપર્ક કરો. ત્યાં એક જણાએ ફોન લગાડ્યો કે મારે 2 મહિને પિયર વહી જાય છે. પછી ઓલા ભાઈએ કીધું કે અમે કન્સ્ટ્રક્શનનો ધંધો કરી છીએ, સિમેન્ટ, કપચી અને રેતી. આ રેતી ન હોય ને તો સંપર્ક કરો. ઓલાને ઓલી નહોતી રેતી, બોલો. કારણ કે ભાષા આપણી ગુજરાતી ભાષા ખરેખર ભાષા છે. સમજણ પડે ને બહુ મજા આવે, નો સમજણ પડે એ જાય. હા, હમણાં એક જણો મને કહેતો હતો અમારા સુરેન્દ્રનગરમાં, મને કે સતીશભાઈ એક મેસેજ સવારે કરે છે અને એક મેસેજ સાંજે કરે છે. એ કે ખબર નથી પડતી કે પ્રેમ કરે છે પછી દવા આપે છે. એ સવારે કરે ને સાંજે કરે. એ કે દવાનું એવું માંદા પડેલા ડૉક્ટર સાહેબ ન લખી દે, એક ટીકડી સવારે લેજો ને એક ટીકડી સાંજે લેજો. પણ જો તમારે કોઈના પણ મગજનું દહીં કરવું હોય, આ યુગમાં મગજનું દહીં કરવું હોય તો કાંઈ નહીં કરવાનું, વોટ્સઅપમાં 2-3 મેસેજ મૂકીને ડિલીટ કરી નાખવાના. એના મગજનું દહીં થઈ જશે. આને શું લખ્યું હશે કે ડિલીટ કરી નાખ્યું. આ કેમ મારે મેસેજ નહીં મોકલવાનો હોય તોય મોકલી દીધો હોય છે. આ મેસેજ શું હશે ને? ખરેખર જો મોબાઈલમાં એવી સિસ્ટમ આવે, આ જોકે ન આવે જોકે, પણ ખરેખર જો મોબાઈલમાં એવી સિસ્ટમ આવે કે તમે જે વસ્તુ મેસેજ કરી હોય ને ડિલીટ થઈ જાય અને આ એપ્લિકેશન લો ની શું લખ્યું છે એ વંચાય ને, તો મજા આવે કે આને શું લખ્યું તું એ ખબર પડે. પણ હમણાં એક જણો મને કહેતો હતો, મને કે સતીશભાઈ ખાવા માટે તો હવે ધીરજનું ફળ જ વધ્યું, બાકી તો બધાય ફળ મોંઘા થઈ ગયા. સફરજન, આકરપેટી, મોસંબી. મેં કીધું વાતે સાચી છે. જે વ્યક્તિ ધીરજનું ફળ ખાય ને એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. પણ હમણાં હું એક લગ્નમાં ગયો તો લગ્નમાં મેં જોયું કે એક જમઈને એના સસરાએ બોલો હેલ્મેટ આપ્યું. જમાઈ બચારો રોવા જેવો થઈ ગયો. રોવા જેવો થયો ને સસરા સામું 2 હાથ જોડીને ઊભો રહી ગયો. એ કે મને પપ્પાજી, અત્યારે પપ્પાજી કહે છે ને, એ કે મને પપ્પાજી 2 વ્હીલર બાઇક નથી આવડતું, તમે મને હેલ્મેટ કેમ આપ્યું? ત્યારે એના સસરાએ કીધું એ કે કરિયાવરમાં હું સ્ટીલનું વેલણ જોઈ ગયું છું. હેલ્મેટ એટલે આપું છું કારણ કે આમાં જો ધ્યાન નહીં રાખો ને તો ટકા તૂટી જશે, એટલે તમારે ઘરમાં હવે હેલ્મેટ પહેરવું પડશે. પણ આ પ્રેમ છે ને, પ્રેમ એ તો બસમાં બેસવા જેવું છે. પ્રેમ વસ્તુ છે ને એ બસમાં બેસવા જેવું છે, અને લગ્ન છે ને એ વિમાનમાં બેસવા જેવું છે. તમને કંટાળો આવે, થાક લાગે તો તમે બસમાંથી ઉતરી શકો, પ્લેનમાંથી નહીં. કારણ કે સમજાય એને વંદન છે, ભણી ગયા પછી પૂરું, કાંઈ ન હાલે, બધું પૂરું થઈ જાય. હજી તમે બસમાંથી કદાચ ઉતરી શકો પણ પ્લેનમાંથી તમારે ન ઉતરી શકાય. અને અત્યારે નાના છોકરા કદાચ રમવા ગયા હોય અને પડી ગયા હોય ને ઢીચણ છોલાય ને તોય અત્યારે સારો યુગ આવ્યો છે કે એમના મમ્મી પપ્પા અત્યારે ટિંચર અને ડેટોલથી એને સાફ કરી દે. અને એક જમાનો આપણો હતો, આપણે જેથી રમવા જતા ને આપણા ઢીચણ છોલાતા ને તેથી આપણા મા બાપ આપણને એમ કહેતા કે જો કીડી મરી ગઈ, એમ કહીને મામલો રફે દફે થઈ જતો. કીડી ન મરી હોય તો આપણા મા બાપ કીડી મરી ગઈ એમ કહેતી, આપણને એમ થતું કે બરી કીડી વરી કેમ મરી ગઈ. અને કાં પછી ઓલી ચા ભભરાવી દે, ચા આમ ઢીચણ ઉપર, એટલે આપણે હલકું થઈ જતું. પણ કહેવાય કે યુગ બદલાય એમ બધું બદલાય. હા, તમે એમ માનો છો છોકરીઓ ખાલી 2 જ રોટલી ખાય? છોકરી ભલે 2 રોટલી ખાય પણ 40 પાણીપુરી ખાય ને એવી ક્ષમતા ધરાવે છે. વિશ્વાસ ન આવતો હોય તો સાંજે આટો મારજો પાણીપુરી વાળા પાસે. 40 તો ખાય પ્રફુલભાઈ, માથે 1 મસાલા ખાય 41. એટલે આવું છે ખરેખર. ક્યારેક બહાર નીકળીને તો મજા. હમણાં એક યમરાજાને એક જણાએ પૂછ્યું હતું, એ કે તમારા ગામમાં આવું હોય તો કઈ બસમાં થઈ નવાય? તરત યમરાજાએ કીધું કે બસમાં થઈ ન હોય, બસ નીચે ચગદઈ નવાય.
મારે પીપત ગાલે જાજો. મેં કીધું ગાલે કેમ કરતા જાજો? મને કે ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો. સીધી ઉપાડવાની ટેવ હોય ને. પણ બે મિત્રો આયલા જતા હતા ને ઓટા ઉપર બે સ્ત્રી બેઠી હતી. એમાં એક મિત્રએ બીજા મિત્રને કીધું કે આ ડખો થઈ ગયો. તો કે કા? તો કે સામે જે બે સ્ત્રી બેઠી ને એમાં એક મારી પત્ની છે અને બીજી મારી પ્રેમિકા છે. બીજો કે મારે એવું જ છે. વાંધો ને મોડું પણ ખરેખર અમારા સુરેન્દ્રનગરમાં એક વિધવા પુરુષ હતો. એના 3 દીકરા. એને એક વિધવા હારે લગ્ન કર્યા. જોક સમજો, બહુ મજા આવશે. પ્લોટ બાંધું છું આખો. એને એક વિધવા હારે લગ્ન કર્યા. એને 3 દીકરા હતા. અને આમના ઘર સંસારની અંદર 3 દીકરા થયા. એટલે ટોટલ 9 દીકરા. પછી તો એ બે પતિ પત્ની બની જાય. તે એક દીની પત્ની એના પતિને ઓફિસે ફોન કર્યો. એ કે જલ્દી ઘરે આલો. તો કે કા? તો કે તમારા છોકરા ને મારા છોકરા ભેગા થઈને આપણા છોકરાને મારે છે. કે ઓલીના 3 હતા, આના 3 હતા, અને એમના ઘર સંસારની અંદર 3 હતા. એટલે કે આ ઈ ભેગા થઈને આ 3 ને મારે છે. બોલો દુનિયા ક્યાં જઈને અટકશે સાહેબ? રોજ બદલતી દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે. નાદાનની કોઈ વાત નથી, વિદ્વાનની દાનત બગડી છે. અને ચંદ્ર પર પહોંચી ગયો છે માનવી ડગલે પગલે ધીરે ધીરે. ચંદ્ર હવે ચેતીને રહેજે, કારણ કે ઇન્સાનની દાનત બગડી છે. અમારા સુરેન્દ્રનગરમાં હમણાં એક વિધવા મંડળ સ્થપાણું. બોલો મંડળો કેટલા બધા વધી ગયા. વિધવા મંડળ. એક બેન તાજા વિધવા થયા હતા. એ તાજા વિધવા થયા હતા ને તો વળી ઓલાને પ્રમુખ પદ આપ્યું. નહીં કે તમને પ્રમુખ પદ આપી છે, 2 શબ્દ બોલો. તો એ ઓલા બેને કીધું કે આ મંડળમાં પ્રમુખ થવાની વર્ષો જૂની ઈચ્છા આજ મારી પૂરી થઈ. અને આ જગતમાં છે ને 3 કામ બહુ સારા થઈ ગયા આપણી માટે. આપણી માટે 3 કામ બહુ સારા થઈ ગયા. એક કયું ખબર છે? મેગી આયા પહેલાં મોટા થઈ ગયા. આ તો નાના છોકરા લગભગ ભાગમાં મેગી જોઈ. મેગી આવ્યા પહેલાં આપણે મોટા થઈ ગયા. બીજું કયું? કે વોટ્સઅપ આવ્યા પહેલાં પરણી ગયા. વોટ્સઅપ ચાલુ થયો ને એ પહેલાં પરણી ગયા. અને ત્રીજું કયું? ત્રીજું કે ઓનલાઈન ભણતર થયું ને એ પહેલાં ભણી ગયા. નકર અત્યારે ઓનલાઈન તમે જો લેસન એ ઓનલાઈન આવે. હમણાં નિશાળમાં એક શિક્ષકે એક વિદ્યાર્થી કીધું કે તે આજનું હોમવર્ક કેમ નથી કર્યું? તો તરત ઓલા વિદ્યાર્થી કીધું કે સાહેબ હું તો હોસ્ટેલમાં રહું છું ને. હોમ હોય તો હોમવર્ક હોય. એ કે હોસ્ટેલ વર્ક આપો ને કીધું પેલી ન કરી એવું કેજો. એ કે મારો એક મિત્ર છે, મને કે સતીશભાઈ અમે હારે ભણતા ત્યારની વાત હો. મને કે આપણે જિંદગીમાં એક જ વસ્તુ નક્કી કરી. મેં કીધું શું? મને કે મોટા થઈ અને પછી 2 લગ્ન કરવા છે. મેં કીધું ગજબ નો કહેવાય. મેં કીધું 2 લગ્ન? મને કે હા. મેં કીધું 2 લગ્ન કરવા એનું કારણ શું? મને કે એક પત્ની મારે ને તો બીજી બચાવે. એક પત્ની કદાચ મારે ને તો બીજી બચાવે. મને હમણાં ભેગો થયો તો એના લગ્ન થઈ ગયા ને મેં એવું સાંભળ્યું કે એના 2 લગ્ન થયા. ઘણાની એવી ઈચ્છા એવી પૂરી થતી હોય. 2 લગ્ન થયા. મને અમારે ભેગો થયો. મેં કીધું કા ભાઈ કેવો ચાલે છે ઘર સંસાર? મને કે સતીશભાઈ વાત જ જવા દો. મને કે મેં કીધું કા? મને કે આપણે કીધું તું એ બરોબર. મને કે 2 લગ્ન થયા એ બરોબર, પણ આપણે જે વિચાર્યું હતું ને એવું ન થયું. મેં કીધું કા? મને કે આપણે એવું વિચાર્યું હતું ને એક પત્ની મારે તો બીજી બચાવે, પણ અહીંયા તો ઊંધું થઈ ગયું. એક જાલી રાખે છે ને બીજી મારે છે. કે એક પકડી રાખે છે અને કે બીજી ઠપકારે છે. કે એટલે આવું થાય ખરેખર જિંદગીમાં. આપણે એમ થાય કે આપણી ઈચ્છા ઘણી પૂરી થઈ ગઈ, પણ આપણને એવું થતું હોય કે ઈચ્છા ન પૂરી થાય નહીં જ સારું. સંઘર્ષ વગર બધું નકામું છે. હા, તમારે જો હપ્તા ભરવાના હોય, તમારો હપ્તો આવતો હોય 5,000 રૂપિયાનો અને તમારે 3,000 પગાર હોય, તો તમે એ મહિનો એ રીતે કાઢો ગમે એમ કરીને 5,000 તો આપણે કમાવા જ છે. એ 5,000નો તમે એ તમારું લક્ષ્ય છે. જ્યાં સુધી તમને સામું તમારું લક્ષ્ય ન દેખાય ને ત્યાં સુધી તમારું જીવન છે ને વ્યર્થ છે. મને હમણાં એક જણ કહેતો હતો, મને કે વિચારું છું કે બધાએ મિત્રોને એક વીંટીની અંદર સમાવેશ કરી લો. તો મને તો ઘડીક આશ્ચર્ય થયું. મેં કીધું વીંટીની અંદર? મને કે હા. મેં કીધું કા? મને કે છે તો બધાય નંગ જ તે ને, ખાલી નંગની વીંટી આવે ને.
પણ સાયન્સવાળા એવો વિચારે છે, સાયન્સવાળા એવું વિચારે છે કે ગુલાબ કેવી રીતે તોડવું. આર્ટ્સવાળા એવું વિચારે છે કે ગુલાબ કેવી રીતે દેવું. પણ કોમર્સવાળા એવું વિચારે છે કે ગુલાબને ક્યાં જઈને નાખવું. આ ભણતરમાં ફેર છે. ઘણા એમ કહેતા ને ભણો 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 ભણો, પણ હકીકતમાં ભણવાની તો જરૂર છે, પણ ગણવાની ખરી જરૂર છે. દુનિયામાં બે વ્યક્તિને કોઈ દી નિરાશ નહીં કરવાના. આ મારી વાત તમને કહું, બે વ્યક્તિ એને કોઈ દી નિરાશ નહીં કરવાના. કયા? તો કે એક ડોક્ટર અને બીજા ભગવાન. જો ભગવાન નિરાશ થાય તો તમને ડોક્ટર પાસે મોકલી દે, અને જો ડોક્ટર નિરાશ થાય તો તમને ભગવાન પાસે મોકલી દે. એટલે આ ખરેખર, અને વાતે સાચી છે કે હીરાના આભૂષણ, હીરા ભલે ગમે એટલા કિંમતી હોય અને અરીસાની કોઈ કિંમત ન હોય, પણ હીરાના આભૂષણ પહેર્યા પછી એ વ્યક્તિને સામું તો અરીસા સામું જ ઊભું રહેવું પડે છે. એટલે નાના માણસને કોઈ દિવસ નાનો નહીં ગણવાનો. પણ તાર લગ્નમાં તમે જાઓ, લગ્નમાં બહુ ટેન્શન થાય. આહા, લગ્નમાં તમે જાઓ ને, કન્યાના જ વખાણ થતા હોય ચારે બાજુ. કન્યા આમ છે ને, કન્યા આમ છે ને, કન્યા આમ છે ને. હું તો હમણાં એક લગ્નમાં ગયો હતો. હવે લગ્નમાં ગયો તો જાનની અંદર દીકરાના લગ્ન હતા, તો જાન લઈને ગયા ને, તો માંડવાવાળા 3 વખત એવું બોલ્યો કે દીકરી છે ને ગાય જેવી છે, અમારી દીકરી છે ને એ ગાય જેવી છે, અમારી દીકરી રહી ને એ ગાય જેવી છે. આવું 3 વખત બોલ્યો. પછી મારેથી ન રહેવાનું. પછી મેં જઈને કીધું, મેં કીધું મને ખબર જ છે તમારી દીકરી ગાય જેવી છે, એટલે જ અમે અમારા બળદને અહીંયા પહેણાવવા માટે લાવ્યા છે. એ ચોખવટ કરી તો તમને નો જ કે તમે લાવ્યા હોય એ બળદ છો, પણ એમની દીકરી ગાય જેવી, એટલે આપણે લાવ્યા એ બળદ. આપણે સમજી જાઓ ને અમુક અમુક તો એવા ઘેરા ઘા હોય. આહા. અને અત્યારે એવો યુગ આવ્યો છે કે જો તમે કોઈના હાથમાંથી આ મોબાઈલ લઈ લો ને, પ્રફુલભાઈ આ મોબાઈલમાં મતતા હોય ને, મને એમ થાય કે એમના હાથમાંથી મારે મોબાઈલ લઈ લેવો છે, તો કેવી ફિલિંગ આવે ખબર છે? આઈસીયુ વોર્ડમાં કોઈ દર્દી સૂતો હોય અને એના મોઢે ઓક્સિજન માસ્ક લગાવેલું હોય, અને ઓક્સિજન માસ્ક ખેંચી લો ને, આ તો ન કરે નારાયણ ભગવાન. આ તો મારો એક વિચાર છે. આપણે અહીંયા MB ફિલ્મથી હસવા માટે ભેગા થયા છે ત્યારે એક નવી વાત તમને આપું કે હજી જો આવો મોબાઈલનો એટલો ક્રેઝ આવ્યો ને, તો એટલું નક્કી ચોક્કસ છે કે આઈસીયુ વોર્ડની અંદર ઓક્સિજન માસ્ક નહીં રાખવામાં આવે. એ માણાના મોઢા ઉપર મોબાઈલ રાખવામાં આવશે, કારણ કે ઓક્સિજન કરતાંય માણાને મોબાઈલ એટલો બધો કિંમતી થઈ જવાનો. બાપ દીકરો ઘરે બેઠા હોય, દીકરો બીજા રૂમમાં હોય ને બાપ બીજા રૂમમાં હોય, તો મેસેજથી ગુડ મોર્નિંગ કરે, ગુડ મોર્નિંગ. પણ 5 ડગલા હાલીને સામે ગુડ મોર્નિંગ ન કરે. એટલો ટેકનિકલ યુગ આવ્યો છે. અને ખરેખર અમુકના કિસ્મત તો એવા હોય ને, અમુકના કિસ્મત એવા જોર કરતા હોય ને કે પંખો સાફ કરવા માટે ખાલી ટેબલ ઉપર ચડ્યો હોય ને, તો એ બાજુવાળી દોડીને આવીને એમ કે કોઈ ખોટું પગલું ન ભરતા, હું લગ્ન માટે તૈયાર જ છું. અને અમુકના કિસ્મત એવા નબળા હોય ને, અમારા ધીરુભાઈ સરવૈયા કહે એમ કે 45 વર્ષ સુધી સુટકેસું લઈને રખડા હોય ને તોય મેળ ન આવે, અને અમુકને આમ મેળ આવી જાય. પુરુષ વંકો પાઘડે નૈણાવંતી નાર, આવી જોડી જેને મળે ને થઈ જાય બેડો પાર. આવી જોડી મળે કોને? તો કે પ્રીતે ભલા પારેવડા અને મોર કરે મલાટ, હરખે હરખા તો મળે જો લખ્યા હોય લેખ લલાટ. કિસ્મતમાં સારું હોય ને તો જ મળે. એક જણો દોડતો ગયો પોલીસ સ્ટેશને. પોલીસ સ્ટેશને જઈને ઇન્સ્પેક્ટર સાહેબને કે સાહેબ મને એરેસ્ટ કરી લો, મને એરેસ્ટ કરી લો. એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કે તમારો ગુનો? તો કે મેં મારી પત્નીની માથે લાકડીનો ઘા કર્યો. બોલો પોલીસવાળો કે મરી ગઈ? એ કે ના, બચી ગઈ. મને એરેસ્ટ કરી લો, નકર ઈ મારો ટકો તોડી નાખશે.
થોડાક દી તમે અંદર રાખો ને એનો એક એક બેનને મેં પૂછ્યું તો પૂછ્યું તમારા પતિ જેલમાંથી છૂટી ગયા મને કે એનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે છે તારે હજી રાખવા લાગે મેં કીધું. પણ શરદ પૂનમ એટલે ખરેખર મજા આવે. શરદ પૂનમના દિવસે હમણાં એક છોકરીએ વોટ્સએપમાં એવું સ્ટેટસ મૂક્યું કે આખી દુનિયાની અંદર હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું. તો મને ઘડીક આશ્ચર્ય થયું. મેં કીધું વાહ સરસ કે. ને પછી મને ખબર પડી કે એના પિતાનું નામ શરદ, માતાનું નામ પૂનમ અને દીકરીનું નામ ચાંદની હતું. એટલે થઈને શરદ પૂનમની ચાંદની. બોલો આવું ગોતી લાવે. ટેટસ તો ટેટસ છે. હા ખરેખર. એક બેન હમણાં ગાતા હતા. ગૌ એક લીટી ગૌ ગાવાનો તમારા બધાની ઈચ્છા છે એટલે બાકી હું ગાવાનો મારો વિષય નહીં. કારણ કે ગળા વગરનું ગાવું નકામું, નીર વગરનું નાવું નકામું, તોય ગાઈ નાખું. બેન આવું ગાતા હતા. કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર. આટલું ગાયું ને આકાશમાંથી રિપ્લે આવ્યો, અવાજ આવ્યો. કોનો હતો ખબર? બધાને ખબર હોય, ચાંદા મામાનો. ચાંદા મામા એવું બોલ્યા કે બેન તમારા ઘરમાં તમારું હાલે એ બધી વાત બરોબર છે પણ અહીંયા નહીં હાલે. આ તો ઉગતા હોય યાદ ઉગતું. તમે એમ કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર. એક જણો મને કહેતો હતો મને કે એ રોજ મને કહેતી હતી કે ચાલ ભાગી જઈએ. મેં કીધું વાહ. એ રોજ મને કહેતી હતી કે ચાલ ભાગી જઈએ. મને કે આજ ભાગી ગઈ પણ મને મૂકીને ભાગી ગયો તો. પણ એક જણો હાયલો જતો હતો ને એની ઉપર ઓચિંતાનો વીજળીનો તાર પડ્યો. ઓલો વાયર આવે ને વીજળીનો તાર પડ્યો. ભાઈ આમ તડપી મરી જવાની તૈયારીમાં હતો. ત્યાં એને યાદ આવ્યું કે અઠવાડિયાથી લાઇટ જ નથી. પછી પેન્ટ ખંખેરીને માથે વાળ બાર હરખા કરીને આકાશ સામો જોઈને કે ભગવાનને કે ગજબની મસ્કરી કરો છો હોય કે હવે પછી આવી મસ્કરી ન કરતા એ કે. પણ એક શેઠે હમણાં નવી દુકાન ખોલી. ત્યાં એક જણો આવ્યો. એ કે શેઠ નવી દુકાન ખોલી? તો કે હા. એ કે શું રાખો છો? એ કે બાકી નથી રાખતા. બાકી બધું રાખી છે કે કારણ કે મુહૂર્ત બાકીથી થઈ જાય ને પછી બધું પૂરું થઈ જાય કે. હા મારો જ દાખલો. અમે રાજકોટમાં જતા હતા ને એમાં અમારે ડ્રીમ લાઈન ચોકડી આવી. ટ્રાવેલ્સની અંદર બેઠા. આ સત્ય ઘટના, કોઈ જોક્સ નથી. અને એમાં ટ્રાવેલ્સમાં એક જણો એવું બોલ્યો એ કે રિંગ રોડ આવ્યો. તો મારો છોકરો યશ ટ્રાવેલ્સમાંથી નીચે ઉતરી ગયો, આજુબાજુ જોવા માંડ્યો. મેં કીધું પણ તું શું લેવા નીચે ઉતરીને જોવા? મને કે હું રિંગ ગોતું છું. એ કે રિંગ રોડ છે ને, રિંગ હોય. આ કેમ છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ હોય તો છત્રપતિ શિવાજી સર્કલ કહેવાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તો કહેવાય ને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તો બોલો રિંગ ગોતતો હતો. મેં કીધું એ રિંગ રોડ ન હોય પણ આપણે આમ રિંગ જેવા થઈ જાય ને એવા વળાંક આવે ને એને રિંગ રોડ કહેવાય. મને કે પછી પાછો મારું માની જાય હો. હમણાં એક ભિખારી ભીખ માગતો એક બેન પાસે ગયો. બેનને જઈને કે બેન કાંઈક આપો. એટલે ઓલા બેને કીધું કે તું સામેવાળાના ઘરે માગવા ગયો તો તેને કંઈ આપ્યું? તો કે હા. એ કે એક બે રોટલી આપી, થોડુંક અથાણું આપ્યું, થોડુંક શાક આપ્યું. ઓલા બેન ઘરમાં ગયા. ઘરમાં જઈને ઓલી દવા ટીકડી લઈ આવ્યા. એ કે હાલે આ ટીકડી. તો કે કેમ ટીકડી? એ કે આનું ખાધું છે ને પછી આ ટીકડી લઈ લેજે. કારણ કે નકર પાચન ક્રિયા નહીં થાય. કે અમારા ઘરે ઘણી વખત મોકલે છે ને પછી અમારે ટીકડીઓ લેવી પડે છે. અને હું તો એક વાત ચોક્કસને માટે કહીશ કે આ ધરતી ભગવાને બનાવી ને ધરતી, પછી અમુક જગ્યાએ પહાડ મૂકી દીધા. શું કામ ખબર છે? આ ધરતી ઉડી ન જાય. આ તો નવરો બેઠો તો મેં કીધું થોડુંક જ્ઞાન આપી દઉં. સુંદર મજાનો આ કાર્યક્રમ આપે હાસ્યસભર વાતો સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.